Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Polytechnic, Navsari. Today I will discuss about the topic resistance thermometer for the subject metrology and instrumentation, subject code 3341905. તો આપણે અહીંયા આગળ જોઈએ રેઝિસ્ટન્સના પ્રિન્સિપલ પર વર્ક કરતા સાધનો. એમાં ફર્સ્ટ છે રેઝિસ્ટન્સ થર્મોમીટર. એનો વર્કિંગ પ્રિન્સિપલ આપણે જોઈએ તો જેમ ધાતુના વાયરનું ટેમ્પરેચર વધે છે તેમ એનો રેઝિસ્ટન્સ પણ વધે છે અને રેઝિસ્ટન્સમાં થતો વધારો વાયરના ટેમ્પરેચરના સમપ્રમાણમાં હોય છે. એટલે કે રેઝિસ્ટન્સમાં જેટલો વધારો થાય છે એટલા જ પ્રમાણમાં વાયરના ટેમ્પરેચરમાં વધારો થયેલો હશે. એનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ વિશે જોઈએ તો અહીંયા આગળ બે ફિગર દર્શાવી છે. એમાં ફર્સ્ટ ફિગર રેઝિસ્ટન્સ થર્મોમીટરની છે અને સેકન્ડ ફિગર નલ બેલેન્સ બ્રિજ સર્કિટ દર્શાવી છે. અહીંયા આગળ એ અને બી રેઝિસ્ટન્સ દર્શાવેલા છે. એક રેઝિસ્ટન્સ અહીંયા છે અને આ નીચેના ભાગમાં R1 રેઝિસ્ટન્સ દર્શાવેલો છે જે બલ્બની અંદર રાખવામાં આવે છે, જેને આપણે ગરમ પદાર્થ સાથે ટચ કરાવીશું. આ બે છેડાને બેટરી વડે જોઈન કરવામાં આવે છે. અહીંયા આગળ પણ એવી જ પણ નલ બેલેન્સ બ્રિજ સર્કિટ દર્શાવેલી છે. એ અને બી રેઝિસ્ટન્સ છે. આ બે છેડાને બેટરી દ્વારા જોઈન કરવામાં આવી છે. રેઝિસ્ટન્સ R1 જે છે એને બલ્બની અંદર રાખવામાં આવ્યો છે અને અહીંયા આગળ ટેમ્પરેચર માટેનો સ્કેલ દર્શાવેલો છે. તો આ થઈ આપણી રેઝિસ્ટન્સ થર્મોમીટર અને નલ બેલેન્સ બ્રિજ સર્કિટ. અહીંયા ફિગરમાં દર્શાવ્યા મુજબ રેઝિસ્ટન્સ થર્મોમીટરમાં વિસ્ટન બ્રિજ સર્કિટ વપરાય છે. રેઝિસ્ટન્સ વાયરને સિરામિકના બનેલા બલ્બમાં રાખવામાં આવે છે અને જ્યારે બલ્બ ગરમ પદાર્થના કોન્ટેક્ટમાં નથી હોતો ત્યારે વિસ્ટન બ્રિજ સર્કિટ બેલેન્સ પોઝિશનમાં હોય છે. એટલે કે એના બંને આમના રેઝિસ્ટન્સના ગુણોત્તર સરખા હોય છે. R1/R2 ઇક્વલ ટુ R/B થશે અને આ પોઝિશનમાં ગેલ્વેનોમીટર 0 રીડિંગ દર્શાવશે. પણ જ્યારે બલ્બને ગરમ પદાર્થના કોન્ટેક્ટમાં લાવવામાં આવશે ત્યારે R1ની કિંમતમાં ફેરફાર થાય છે, જ્યારે બાકીના જે રેઝિસ્ટન્સ છે જેમ કે R2, A અને B એની અંદર ફેરફાર થશે નહીં. એટલે કે વિસ્ટન બ્રિજ સર્કિટના બંને આમના રેઝિસ્ટન્સનો ગુણોત્તર સરખો રહેશે નહીં. R1/R2 ઇક્વલ ટુ AB હતું, એની જગ્યાએ R1/R2 નોટ ઇક્વલ ટુ AB થઈ જશે અને આ સમયે ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને Gનો પોઇન્ટર ટેમ્પરેચર સ્કેલ પર રીડિંગ દર્શાવશે. નલ બેલેન્સ બ્રિજ સર્કિટ વિશે આપણે જોઈએ તો નલ બેલેન્સ ઇન્સ્ટ્રુમેન્ટમાં જ્યારે રેઝિસ્ટન્સ R ગરમ પદાર્થના કોન્ટેક્ટમાં હોય છે ત્યારે તેની કિંમત બદલાય અને ત્યારે બ્રિજ સર્કિટ અનબેલેન્સ થાય અને ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય છે અને પોઇન્ટર રીડિંગ દર્શાવે છે. પણ આ સમયે રેઝિસ્ટન્સ Rની વેલ્યુ એવી રીતે એડજસ્ટ કરવામાં આવે છે કે ફરીથી સર્કિટ બેલેન્સ થાય અને ગેલ્વેનોમીટરનો પોઇન્ટર ફરીથી 0 રીડિંગ દર્શાવે. તો એને આપણે નલ બેલેન્સ બ્રિજ સર્કિટ કહીશું. વેરિયેબલ રેઝિસ્ટન્સના કોન્ટેક્ટ મેમ્બરના ટેમ્પરેચર સ્કેલ પરની પોઝિશન જાણવાથી ગરમ પદાર્થનું ટેમ્પરેચરનું રીડિંગ મેળવી શકાય છે. એના ફાયદાઓમાં જોઈએ તો એક્યુરેસી અને સેન્સિટિવિટી વધારે છે, સાઇઝ એની નાની છે અને ઘણી મોટી ટેમ્પરેચર રેન્જ જેમ કે -200 ડિગ્રી સેલ્સિયસથી 650 ડિગ્રી સેલ્સિયસ સુધી વાપરી શકાય. રિમોટ ઇન્ડિકેશન પોસિબલ છે, એટલે કે અન્ય સ્થળે પણ આપણે રીડિંગ લઈ શકીએ. ઝડપી રીડિંગ આપે છે અને એની ટેમ્પરેચર રેન્જ વધારે છે. જેમ કે આપણે ઉપર જોઈ ગયા -200થી 650 જેટલી એની ટેમ્પરેચર રેન્જ છે. એના ગેરફાયદામાં જોઈએ તો એની કિંમત ઘણી વધારે છે. પાવર સપ્લાય, બ્રિજ સર્કિટ વગેરેની જરૂર પડે છે. વાઇબ્રેશનની અસર થાય છે. એની રેન્જ અને એક્યુરેસીમાં જોઈએ તો એની રેન્જ -200થી 650 ડિગ્રી સેલ્સિયસ જેટલી હોય છે અને એક્યુરેસી એની રેન્જના 0.25% જેટલી હોય છે. એટલે કે જેટલી પણ રેન્જ હશે એના 0.25% જેટલી એની એક્યુરેસી હશે. એના પછી જોઈએ જુદી જુદી ધાતુના રેઝિસ્ટન્સ વાયરની ટેમ્પરેચર રેન્જ. અહીંયા એક બાજુએ ધાતુ દર્શાવી છે અને બીજી બાજુએ રેન્જ દર્શાવી છે. આપણે જે ફિગરમાં જોઈ ગયા એ પ્લેટિનમ ધાતુ હતી અને એની રેન્જ -200 ડિગ્રી સેલ્સિયસથી 650 ડિગ્રી સેલ્સિયસ જેટલી હતી. એ સિવાય બીજી ધાતુ તરીકે આપણે આયર્ન, કોપર અને નિકલનો યુઝ કરી શકીએ. આયર્નની રેન્જ 0 થી 120 ડિગ્રી સેલ્સિયસ, કોપરની રેન્જ 50 થી
250°C અને નિકલની રેન્જ 200થી 350°C સુધીની છે. સારા રેઝિસ્ટન્સ વાયરના ગુણધર્મો આપણે જોઈએ તો સારો રેઝિસ્ટન્સ વાયર આપણે કોને કહીશું તો જ્યારે મેટલ આપણી શુદ્ધ હશે એટલે કે ધાતુ શુદ્ધ હોવી જોઈએ. સારા રેઝિસ્ટન્સ વાયર માટે વાયરનો ડાયામીટર યુનિફોર્મ હોવો જોઈએ. પહેલાંથી લઈને છેલ્લે સુધી એનો ડાયામીટર એક સરખો હોવો જોઈએ. ટેમ્પરેચરમાં થતા દર ડિગ્રી ફેરફાર દીઠ રેઝિસ્ટન્સમાં મોટો ફેરફાર થવો જોઈએ. એટલે કે ટેમ્પરેચરમાં થોડો પણ ફેરફાર થાય તો રેઝિસ્ટન્સમાં ખૂબ વધારે પ્રમાણમાં ફેરફાર થવો જોઈએ. વાયરની ધાતુની સ્ટેબિલિટી સારી હોવી જોઈએ. એટલે કે ટેમ્પરેચરને કારણે એ ડિફોર્મ નહીં થઈ જવું જોઈએ અને સ્ટેબિલિટી એની જાળવી રાખે તેવું હોવું જોઈએ. કાટ સામે ટકાઉ હોવું જોઈએ. એટલે કે એટમોસ્ફેરિક ઇફેક્ટ પણ એના પર થવી નહીં જોઈએ અને એના પર કાટ નહીં લાગે એ પ્રકારની એની મેટલ હોવી જોઈએ. રેઝિસ્ટન્સ થર્મોમીટરની એપ્લિકેશન્સ આપણે જોઈએ તો એપ્લિકેશન્સ એટલે કે ઉપયોગો તો આપણે પ્લેટિનમ ધાતુનો યુઝ કરીએ તો -200°C થી લઈને 650°C રેન્જમાં ટેમ્પરેચર મેઝરમેન્ટ કરવા માટે એનો યુઝ કરી શકાય અને ટેમ્પરેચરના કંટ્રોલિંગ માટે પણ એનો યુઝ કરી શકાય. એક કરતાં વધારે રેઝિસ્ટન્સ એલિમેન્ટ વાપરીને ડિફરન્શિયલ ટેમ્પરેચર પણ મેઝર કરી શકાય અને ફર્નેસનું ટેમ્પરેચર માપવા માટે પણ એનો યુઝ થાય છે. થેન્ક યુ.